ગુડ મોર્નિંગ. ચલો કે આપણે કિર્ચોફના બીજા નિયમને સમજવા પ્રયત્ન કરીએ. પહેલાં તો આપણે જોઈએ કિર્ચોફનો જે બીજો નિયમ છે એને વોલ્ટેજ નિયમ અથવા બંધગાળાનો નિયમ બંને તરીકે ઓળખાય. અહીંયા તમને આકૃતિમાં આપણે કોઈ એક નેટવર્કનો યાદચ્છિક લૂપ ધ્યાનમાં લીધેલો છે. એના ઉપર જેટલા પોઈન્ટ્સ છે પોઈન્ટ્સને આપણે નામ આપી દીધા ABCD. અહીંયા આપણે જોઈએ છીએ કે R1, R2, R3, R4 એ અવરોધો છે અને ε1 અને ε2 એ તેમાં જોડેલી વિદ્યુત કોષ અથવા બેટરીઓ છે. પહેલાં તો તમારે અહીંયા 4 રૂલને ધ્યાનમાં રાખવાના છે. નંબર 1, જો તમારી દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તો એ કેસમાં તમારે IR ઋણ લેવાનું. જો તમારી દિશા અને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો IR ધન લેવાનું. જો તમે બેટરીના ધન છેડામાંથી ઋણ છેડામાં દાખલ થાવ તો એપ્સિલોન ઋણ લેવાનું. અને જો તમે બેટરીના ઋણ છેડામાંથી ધન છેડામાં દાખલ થાવ તો એપ્સિલોન ધન લેવાનું. ચલો, આ જે રૂલ મેં બતાવ્યા એને કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ તો જે પ્રમાણે આપણને આકૃતિ આપેલી છે તો આકૃતિમાં હું A થી B તરફ ગતિ કરું. ધારો કે પહેલું સેક્શન આપણે લઈએ A થી B. A થી B પથ પસંદ કરીએ. આપણને ખબર છે કે દરેકે દરેક બિંદુને પોતાનું વિસ્થિતિમાન હોય, એટલે જે બિંદુથી સ્ટાર્ટ કરો ને ત્યાં એનું વિસ્થિતિમાન મૂકી દેવાનું. ફોર એક્ઝામ્પલ, બિંદુ A થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો બિંદુ A પાસે એનું વિસ્થિતિમાન છે તો આપણે એ બિંદુએ વિસ્થિતિમાન VA થી સ્ટાર્ટ કરીએ તો VA. હવે તમે A થી B તરફ જાઓ છો, તમે જુઓ છો અવરોધ આવ્યો અને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ત્યાં I1 છે. તો મેં તમને કીધું કે તમારી દિશા, તમે A થી B જાઓ છો, પ્રવાહ પણ A થી B છે, એટલે ત્યાં તમારે IR ઋણ લેવાનો, એટલે કે -I1 R1. હવે તમે બેટરીના ધનમાંથી ઋણ છેડામાં જાઓ છો એટલે -ε1. તમે B બિંદુએ પહોંચો છો એટલે ઇક્વલ ટુ તમે લખી શકો VB. ચલો, ક્લિયર? કેમ કે ત્યાં તમને B બિંદુનું વિસ્થિતિમાન મળશે. હવે આપણે અહીંયા લઈએ, ધારો કે A થી B થી C પથ. ચલો, ફરીથી અહીંયા આપણે એપ્લાય કરીએ તો આગળ તો જે છે A થી B વાળા પથમાં તો જે આપણે આગળ વેલ્યુ હોય એ જ લખી નાખવાની, એટલે VA -I1 R1 -ε1. હવે તમે B થી C પર જાઓ છો, ત્યાં તમે જુઓ છો કે જે પ્રવાહ છે એ પ્રવાહ સામેની દિશામાં છે, મતલબ કે વિરોધક દિશામાં, એટલે ત્યાં આવશે +I2 R2 બરાબર C બિંદુનું વિસ્થિતિમાન એટલે કે VC. થર્ડ કેસમાં આપણે લઈએ A થી B થી C થી D પથ. ચલો, આ પથ માટે જો આપણે એપ્લિકેશન કરીએ તો ફરીથી A થી C સુધી તો જે હતું એમને એમ ગોઠવી દો તમે, એટલે VA -I1 R1 -ε1 +I2 R2. હવે તમે જાઓ છો C થી D ઉપર. તમારી દિશા અને પ્રવાહની દિશા સેમ છે તો ત્યાં જો આરમાંથી પસાર થાવ તો એ આપણે માઇનસ લેવાનું, એટલે -I3 R3. બેટરીના ધન છેડામાંથી ઋણ છેડામાં દાખલ થાવ એટલે -ε2. D બિંદુએ પહોંચતા ત્યાંનું વિસ્થિતિમાન મળે એટલે કે VD. ચલો, ક્લિયર? હવે આપણે બંધ લૂપ, એટલે કે જેના માટે આપણે નિયમ લખીએ છીએ તે ABCD A પથ, મતલબ કે બંધ લૂપ લીધી આપણે, બંધ ગાળો લીધો, એટલે કે આ જ કિર્ચોફનો બીજો નિયમ. ચલો, આગળના જે ફોર્મ હતું એ તો એમને VA
માઇનસ I1 R1 માઇનસ એપ્સિલોન1 પ્લસ I2 R2 માઇનસ I3 R3 માઇનસ એપ્સિલોન2. હવે તમે ડી થી એ પર જાઓ છો, પ્રવાહ પણ સેમ દિશામાં છે એટલે માઇનસ I4 R4. તમે કયા બિંદુએ પહોંચ્યા? એ બિંદુએ, તો એના બરાબર શું લખાય? VA. મતલબ કે તમે એ બિંદુથી સ્ટાર્ટ કર્યું અને તમે પાછા જો એ બિંદુ પર પહોંચો છો તો તમને વીજ સ્થિતિમાન એનું એ જ મળે જે પહેલાં હતું. આને વીજ સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. હવે તમે જુઓ છો કે સર બંને બાજુ VA કેન્સલ થઈ જાય, તો હવે તમારી પાસે શું બાકી રહે? તો અહીંયા આપણે જોઈએ છીએ કે સર અહીંયા આપણને મળશે માઇનસ I1 R1 માઇનસ એપ્સિલોન1 પ્લસ I2 R2 માઇનસ I3 R3 માઇનસ એપ્સિલોન2 માઇનસ I4 R4 બરાબર 0. આ જે છે આને જ કિર્ચોફનો બીજો નિયમ કહેવાય. મતલબ કે બંધ ગાળાની અંદર, બંધ પરિપથમાં વીજ સ્થિતિમાનના વીજ સ્થિતિમાનોનો બૈજિક સરવાળો હંમેશા શૂન્ય થાય. યાદ રાખજો, અહીંયા આપણી પાસે વીજ સ્થિતિમાન એટલે કે IR એ પણ વીજ સ્થિતિમાન છે, એપ્સિલોન2 એ પણ વીજ સ્થિતિમાન છે. તો ક્લિયર છે કે અહીંયા એ બધા વીજ સ્થિતિમાનોનો જે બૈજિક સરવાળો કરીએ એ હંમેશા શૂન્ય હોય. ચલો હવે આની કેલ્ક્યુલેશન ઉપર આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ દાખલો ધારો કે પૂછાય આપણને તો આપણે બીજા નિયમને કઈ રીતે યુઝ કરશું. તો અહીંયા આપણી પાસે ઉદાહરણ નંબર 3.6 છે. ચલો અહીંયા આપણને એક સમઘન આપેલો છે. સમઘનની જે 12 બાજુ છે, 12 ભુજાઓ, એ દરેક ઉપર સમાન અવરોધ છે. મતલબ કે આપણે 12 વાહક તારોને એવી રીતે ગોઠવેલા છે કે એ સમઘનની 12 બાજુઓ તરીકે રજૂ થાય. આપણે એના વિકર્ણી બિંદુઓ વચ્ચે એક બેટરીને કનેક્ટ કરી, હા ક્લિયર છે કે અહીંયા આપણને બેટરીની વેલ્યુ આપેલી છે. અહીંયા જે આપણે કનેક્ટ કરી એ 10 વોલ્ટની બેટરી છે. પ્રશ્ન પૂછાયો કે સમઘનની દરેકે દરેક બાજુમાંથી પસાર થતો પ્રવાહ શોધો. આ રીતનું જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે પહેલું કામ આપણે એ કરવાનું કે પહેલાં તો પ્રવાહની વહેંચણી એટલે કે કિર્ચોફના પ્રથમ નિયમને યુઝ કરવાનો. એટલે અહીંયા તમે જુઓ છો કે એ જ્યારે બેટરીમાંથી પ્રવાહ નીકળશે એ પ્રવાહ સીધો ક્યાં આવશે? એ બિંદુએ. જંકશન એ પાસે 3 શાખાઓ છે, મતલબ કે 3 સમાન અવરોધ ધરાવતી શાખા, એટલે આ જે પ્રવાહ છે એ 3 ભાગમાં વહેંચાશે. પાછું જો ત્યાંથી ધારો કે એમાંથી ગયેલો પ્રવાહ ઈ પાસે આવશે તો 2 ભાગમાં વહેંચાશે. મતલબ કે દરેકે દરેકમાં આવું થશે. મતલબ પહેલાં 3 ભાગ અને પછી 2 ભાગ. એટલે હું અહીંયા નોર્મલી 3 દૂને 6 એટલે હું અહીંયા 6I જેટલો પ્રવાહ ધારું છું. ચલો આપણે 6I જેટલો પ્રવાહ ધારી લીધો. આ 6I પ્રવાહમાંથી આપણને કહે સર બેટરીમાંથી બહાર 6I જેટલો આવ્યો ને, તો તમે જીમાંથી બહાર જોડે જોડે લઈ જ લો. ચલો 6I આપણે બહાર તરફ લઈ લીધો. હવે આ 6I જ્યારે જંકશન એ પાસે જાય ત્યારે 3 ભાગમાં વહેંચાશે. એટલે આમાં જશે 2I, આમાં જશે 2I, આમાં જશે 2I. એનો એ જ પ્રવાહ બહાર પણ લઈ લો એટલે આમાં 2I, આમાં 2I અને આમાંથી 2I. ચલો ક્લિયર. હવે જ્યારે એ વાળો જે પ્રવાહ છે એ બિંદુ આગળથી ઈ તરફ જતો પ્રવાહ ઈ બિંદુ આગળ પાછા 2 ભાગમાં વહેંચાશે. એટલે અહીંયા જશે I, આમાં પણ જશે I. એથી ડી બ્રાન્ચ વાળો પ્રવાહ પણ 2 ભાગમાં વહેંચાશે.
ચલો આમાં જશે આઈ, આમાં જશે આઈ, અને એ થી બી બ્રાન્ચવાળો પ્રવાહ પણ બે ભાગમાં વહેંચાશે. આમાં જશે આઈ, આમાં જશે આઈ. અને હવે તમે બાકી જો ચેક કરી લો, આઈ પ્રવાહ એચ બિંદુ પાસે ભેગા થયા, એચમાંથી જી તરફ 2i જેટલો પ્રવાહ ગયો. પછી ઈથી એફ તરફ આવતો પ્રવાહ અને બીથી એફ તરફ આવતો પ્રવાહ એફ પાસે ભેગો થયો અને એફથી જી તરફ 2i જેટલો પ્રવાહ ગયો. મતલબ કે આપણે જે પ્રવાહોને અંદર રિપ્રેઝેન્ટ કર્યા એ બધા પ્રવાહો કમ્પ્લીટ બહાર કેટલો પ્રવાહ બહાર કાઢશે? 6i જેટલો. તો પહેલું કામ કરવાનું છે કે પ્રવાહની વહેંચણી કમ્પ્લીટ રીતે આપણે આપી દેવાની. ચલો પ્રવાહની વહેંચણી આમાં થઈ ગઈ. હવે આપણે આપેલા કોઈ પણ જે સમઘન છે એમાંથી કોઈ પણ એક બંધ પરિપથ એવો ધારો કે જેમાં બેટરી એમાંથી પસાર થતી હોય, એટલે કે મતલબ બેટરી અંદર ઇન્ક્લુડ થતી હોય. તો આપણે અહીંયા એક બંધગાળો લઈ લઈએ. એ બી સી જી એપ્સિલોન એ બંધગાળો લેતા. હવે જુઓ, તમે એ થી બી તરફ જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં જાય છે. તમે અહીંયા જોઈ શકો સર 2i જેટલો પ્રવાહ એ આ દિશામાં જશે. તો એ થી બી તરફ જ્યારે જાય તો એમાં અવરોધ આર આપણે લઈએ છીએ, એટલે તમારી દિશા અને પ્રવાહની દિશા સમાન છે, એટલે -2ir. હવે તમે બી થી સીમાં જાઓ છો, તમે જોઈ શકો છો કે સર પ્રવાહની દિશા પણ એની એ જ દિશામાં છે, એટલે ત્યાં આવશે -ir. હવે તમે પાછા સી થી જી પર જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે, એટલે ત્યાં પાછું આવશે -2ir. તમે જી થી બેટરીવાળા ભાગમાં જાઓ છો તો બેટરીમાં માઇનસમાંથી પ્લસમાં જાઓ છો, એટલે પ્લસ એપ્સિલોન બરાબર 0. માટે એપ્સિલોન બરાબર 5i સ્મોલ આર. ચલો આ રિઝલ્ટ નંબર 1. હવે તમે શું કરો, આખો સમઘન કાઢી નાખો અને ત્યાં જોડે જે આકૃતિ આપી છે એ પ્રમાણે એક એવો અવરોધ આર પસંદ કરો કે જેના કારણે એમાંથી પસાર થતો પ્રવાહ પહેલાં જે હતો એટલો જ આવે, એટલે કે 6i. હવે આની અંદર ફરીથી આપણે જો કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરીએ તો એ જી એપ્સિલોન એ લૂપ ઉપયોગમાં લેતા. ચલો ત્યાં ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો એ થી જી તરફ જતા પ્રવાહ પણ એ જ દિશામાં, એટલે -6i કેપિટલ આર. બેટરીના ઋણમાંથી ધનમાં દાખલ થાવ છો, એટલે પ્લસ એપ્સિલોન બરાબર 0, અને માટે એપ્સિલોન બરાબર 6ir. ચલો આ રિઝલ્ટ નંબર 2. તમે જુઓ સમીકરણ 1 અને 2 બંને સમાન ઈએમએફને રજૂ કરે છે, એટલે સમીકરણ 1 અને 2 પરથી (6i કેપિટલ આર બરાબર 5i સ્મોલ આર) અને માટે કેપિટલ આર બરાબર 5/6 સ્મોલ આર. આને તમારે એઝ એ શોર્ટકટ યાદ રાખવાની છે. તો આ તમારી શોર્ટકટ કી થઈ જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે. હવે અહીં આપણને આર બરાબર આપેલું છે 1 ઓહ્મ. માટે આર બરાબર 5/6 × 1 બરાબર 5/6 ઓહ્મ. ચલો આપણને આપેલા નેટવર્કનો પરિણામી અવરોધ મળી ગયો 5/6 ઓહ્મ. હવે આપણે દરેકે દરેક બ્રાન્ચમાંથી પ્રવાહ શોધવાનો છે, એટલે પહેલાં આપણે કુલ પ્રવાહ શોધી લઈએ. તો સમીકરણ 2 ઉપરથી આપણને ખબર છે, સમીકરણ 2 પરથી 6i બરાબર એપ્સિલોન અપોન આર. અહીંયા એપ્સિલોન આપણને 10 વોલ્ટ આપેલું છે, અપોન 5/6 આપણને કેટલો મળશે? 12 એમ્પિયર.
મતલબ કે નેટવર્કમાંથી પસાર થતો કુલ પ્રવાહ આપણી પાસે કેટલો છે? 12 એમ્પિયર. હવે તમે ડાયાગ્રામની અંદર જુઓ તો જે બ્રાન્ચ છે એમાં તમે જુઓ તો એબી બ્રાન્ચ, એડી બ્રાન્ચ અને એઈ બ્રાન્ચ. એબી, એબી, એડી, એઈ, બહાર નીકળતી જે 3 બ્રાન્ચો જી પાસેની છે, જીએચ, જીએફ અને જીસી. આ 6 બ્રાન્ચમાં કેટલો પ્રવાહ છે? 2i જેટલો. ચલો ક્લિયર? પછી ગણતરી કરીએ. હવે બાકીની જે બ્રાન્ચ છે જેમાં આઈ જેટલો પ્રવાહ દેખાય છે તેમાં તમે જુઓ ડી પાસેની જે બ્રાન્ચ છે ડીએચ અને ડીસી, બી પાસેની જે બ્રાન્ચ છે બીએફ અને બીઆઈ, ઈ પાસેની જે બ્રાન્ચ છે ઈએચ અને ઈએફ. આ બધામાં કેટલો પ્રવાહ છે? આઈ જેટલો. મતલબ કે આપણી પાસે દરેક બ્રાન્ચનો પ્રવાહ પૂછે એટલે આપણે તો પેલા બ્રાન્ચીસ જે પ્રવાહ અંદર દેખાડેલો જોઈ લીધો. તો 2i. તો હવે આપણે એ કહી શકીએ કે સર 2i બરાબર આપણે 6i ભાગ્યા જો 3 કરું તો 2i મળી જાય એટલે 12/3. એટલે એ વેલ્યુ કેટલી આવશે આપણને? 4 એમ્પિયર. ચલો આપણી પાસે અને છેલ્લે આપણે આઈ પ્રવાહ શોધવાનો. તો આઈ બરાબર આપણને કહ્યું સર 6i ભાગ્યા 6 કરી એટલે આઈ મળી જાય એટલે 12/6 એટલે કે 2 એમ્પિયર. તો આ રીતે દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ આપણને મળી જાય. ચલો ક્લિયર? તો આ રીતે ઉદાહરણ નંબર 3.6 ને તમે કેલ્ક્યુલેટ કરી શકો. ચલો 3.7ની અંદર આપણને આ રીતે એક નેટવર્ક આપેલો છે. આમાં પણ ક્વેશ્ચન સેમ પૂછેલો છે કે દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ શોધો. એટલે પહેલું કામ શું કરવાનું? આપણે કિર્ચોફના પ્રથમ નિયમનો યુઝ કરવાનો. એટલે પહેલાં તો આપણે પ્રવાહ બતાવો છે. તમારે પહેલાં એ જોવાનું છે કે બેટરી સૌથી મોટી અહીંયા કઈ દેખાય છે? તમારી પાસે એક 10 વોલ્ટ છે અને બીજી 5 વોલ્ટ છે. ચલો મોટી બેટરીમાંથી આપણે પહેલાં પ્રવાહ શરૂ કરીએ. ધન છેડામાંથી પ્રવાહ 12 તરફ આપવાનો એટલે અહીંથી પ્રવાહ જશે I1. એ બિંદુ પાસે એ પ્રવાહ 2 ભાગમાં વહેંચાશે એટલે એક પ્રવાહ એ થી બી તરફ જશે I2 અને બીજો પ્રવાહ એ થી ડી તરફ જશે I1 - I2. હવે I1 પ્રવાહ જ્યારે બી બિંદુએ પહોંચશે એટલે 2 ભાગમાં વહેંચાશે. કાં તો તમે I2ના 2 ભાગ કરો અથવા આપણને ખબર છે સર અહીંયા એક બેટરી એકલી ખાલી બેટરી જ આપી છે તો આમાંથી ધારો કે પ્રવાહ I3 આવે છે તો I2 અને I3 બંને બી પાસે ભેગા થાય એટલે બી પાસેનો પ્રવાહ સરવાળો થશે એટલે કેટલો મળશે? I2 + I3. હવે જ્યારે સી બિંદુ પાસે I2 + I3 પહોંચશે ત્યારે I1 જેટલો પ્રવાહ તો શેમાં જશે? પાછો 10 વોલ્ટની બેટરીમાં. એટલે બાકીનો પ્રવાહ એ સી થી ડી તરફ જશે તો એ કેટલો હશે? તો I2 + I3 - I1. ચલો ક્લિયર? અને જેવું ડી પાસે જશે એટલે I1 - I2 અને I2 + I3 - I1નો સરવાળો થશે એટલે આમાં પાછો કેટલો પ્રવાહ પાછો જશે? I3 જેટલો. બેટરીમાંથી જેટલો પ્રવાહ લો છો એટલો જ પ્રવાહ એને પાછો આપી દેવાનો અથવા મળવો જોઈએ તો આપણી જે પ્રવાહની વહેંચણી છે એ પરફેક્ટ છે. ચલો કે હવે આપણી પાસે 3 અનનોન છે તો આપણે કેટલી લૂપ બનાવવી જોઈએ? 3. કેમ કે અહીંયા અનનોન પ્રવાહ I1, I2 અને I3 તો 3 લૂપ આપણે બનાવવાની. ચલો અહીંયા જે લૂપ ધારીએ એમાં એક લૂપ આપણે આ લઈએ ABCA. બીજી લૂપ આપણે આ લઈએ ADCA અને ત્રીજી લૂપ આપણે આ લઈએ BEA.
સી ડી એપ્સિલોન બી લૂપ. ચલો પહેલાં તો આપણે એ બી સી એ લૂપ માટે વાત કરીએ. એ બી સી એ લૂપ. ચલો આ લૂપની અંદર તમે એ થી બી તરફ જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે -4i2. હવે તમે બી થી સી તરફ જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે -2i2 પ્લસ i3. તમે સી થી એ તરફ જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે -i1. તમે જ્યારે બેટરીમાંથી પસાર થાવ તો ઋણમાંથી ધનમાં જાઓ છો એટલે +10 બરાબર 0. માટે -4i2 -2i2 -2i3 -i1 બરાબર -10. માટે i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર 10. ચલો આ થઈ ગયું રિઝલ્ટ નંબર 1. ચલો આ પહેલી લૂપ માટે વાત થઈ. હવે આપણે બીજી લૂપ લઈએ. લૂપ લઈએ એ ડી સી એ લૂપ. ચલો તમે એ થી ડી પર જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે -4i1 -i2. તમે ડી થી સી પર જાઓ છો, પ્રવાહ તમને સામે મળે છે એટલે +2i2 પ્લસ i3 -i1. તમે સી થી એ તરફ જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે -i1. બેટરીના ઋણમાંથી ધનમાં એટલે +10 બરાબર 0. માટે -4i1 પ્લસ 4i2 પ્લસ 2i2 પ્લસ 2i3 -2i1 -i1 બરાબર -10. તમે જો અહીંયા i1 -4 છે, -2 છે, -1 છે એટલે -7i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર -10. -1ને બંને બાજુ ગુણીએ તો 7i1 -6i2 -2i3 બરાબર 10. રિઝલ્ટ નંબર 2. ચલો હવે આપણે ત્રીજી એક લૂપ લઈ લઈએ. તો અહીંયા જે આપણે ત્રીજી લૂપ ધારવી છે એ બી સી ડી એપ્સિલોન એ. બી સી ડી એપ્સિલોન એ લૂપ. ચલો તમે બી થી સી પર જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે -2i2 પ્લસ i3. હવે તમે સી થી ડી પર જાઓ છો, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે -2i2 પ્લસ i3 -i1. બેટરીના તમે ડીથી જ્યારે બી તરફ બેટરીમાંથી પસાર થાવ ત્યારે બેટરીના ઋણમાંથી તમે ધનમાં દાખલ થાવ છો એટલે +5 બરાબર 0. ચલો આને સિમ્પ્લિફાઈ કરીએ તો -2i2 -2i3 -2i2 -2i3 પ્લસ 2i1 બરાબર -5. અહીંયા આપણને મળશે 2i1 -4i2 -4i3 બરાબર -5. રિઝલ્ટ નંબર 3.
ચલો આપણી પાસે 3 ઇક્વેશન થયા. હવે અહીંયા જો 3 ઇક્વેશનને હું અલગ રિપ્રેઝેન્ટ કરું તો પહેલું ઇક્વેશન આપણી પાસે આવ્યું I1 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10. બીજું આપણી પાસે આવ્યું 7I1 માઇનસ 6I2 માઇનસ 2I3 બરાબર 10. તમે જુઓ બંને ઇક્વેશનમાં I2 અને I3ના સહગુણક સરખા છે, એટલે આપણે શું કરીએ, સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા. જેવો આપણે આનો સરવાળો કરશું, 6I2 કેન્સલ, 6I2 2I3 કેન્સલ, તો આપણને અહીંયા મળશે 8I1 બરાબર 20. તો I1 બરાબર 20/8 એટલે કે 5/3 એમ્પિયર. ચલો આપણી પાસે I1 મળી ગયો. હવે તમારી પાસે I1 છે. હવે આપણે શું કરીએ, પહેલું અને ચોથું આપણને કહે સર આમાં 4I3 છે અને પેલામાં 2I3 છે, એટલે આપણે શું કરીએ, સમીકરણ 1ને 2 વડે ગુણી તેમાં સમીકરણ 3 ઉમેરતા. ચલો ક્લિયર. તો હવે જો પહેલાંને આપણે 2 વડે ગુણીએ એટલે 2I1 પ્લસ 12I2 પ્લસ 4I3 બરાબર 20. ત્રીજું સમીકરણ એમનામ આપણે લખી નાખીએ 2I1 માઇનસ 4I2 માઇનસ 4I3 બરાબર -5. ચલો અહીંયા હવે આપણે જો આ બેનો સરવાળો અહીંયા કરીએ તો આ કેન્સલ થઈ જશે. બાકીનાનું જો સિમ્પ્લિફિકેશન કરીએ તો 4I1 પ્લસ 8I2 બરાબર 15. ચલો ક્લિયર. હવે આપણને ખબર છે કે આપણી પાસે I1ની વેલ્યુ છે જ, એટલે આપણી પાસે 8I2 બરાબર 15 ઓછા 4I1. I1ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ 5/3. તો ક્લિયર છે કે આ વેલ્યુ આપણને કેટલી મળશે, 5. તો I2 બરાબર 5/8 એમ્પિયર. ચલો આપણી પાસે I2ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે પ્રશ્ન થાય I3. તો હવે I3ની વેલ્યુ શોધવા માટે ગમે તે એક સમીકરણ લઈ લો. એટલે આપણે પહેલા સમીકરણમાં જો વેલ્યુ મૂકીએ તો સમીકરણ 1માં I1 I2ની કિંમત મૂકતા ચલો તો આપણને કહે સર પહેલા સમીકરણમાં આપણું સમીકરણ આવું છે I1 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10. ચલો I1ની વેલ્યુ મૂકી દઈએ 5/3, I2ની વેલ્યુ મૂકી દઈએ 5/8 પ્લસ 2I3 બરાબર 10. માટે 2I3 બરાબર 10 ઓછા 5/3 ઓછા અહીંયા તમને ખબર છે કે આ 4 દુ 8, 3 દુ 6 એટલે 15/4. ચલો તમે અહીંયા 4 લસા લો, 40 ઓછા 10 ઓછા 15/4. તો આના પરથી 2I3 બરાબર આપણને મળશે 15/4 અને માટે I3 બરાબર 15/8 એમ્પિયર. ચલો આપણને I3 મળી ગયો. આપણને પ્રશ્ન પૂછાયો દરેકે દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ.
હવે દરેક બ્રાન્ચમાંથી એટલે તમે અહીં જુઓ છો કે સર એ બી બ્રાન્ચમાંથી તો ચલો આવી ગયો, એટલે હવે અહીંયા આપણે આપણને ખબર હોય છે કે કઈ બ્રાન્ચમાં કેટલો પ્રવાહ છે. જો એને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો એ બી બ્રાન્ચમાં તો આપણે જોયું સર એ બીમાં I2 છે, I2 આપણી પાસે આવ્યો 5/8 એમ્પિયર. પછી એસી બ્રાન્ચમાં એમાં આપણી પાસે પ્રવાહ I1 છે, એ વેલ્યુ આવી ગઈ 5/2 એમ્પિયર. પછી આપણી પાસે આવ્યો બીડી બ્રાન્ચમાં, બીડી બ્રાન્ચમાં પ્રવાહ આપણી પાસે I3 છે, એટલે કે આપણને એ મળી ગયો 15/8 એમ્પિયર. ચલો પહેલાં ઇન્ડિવિજ્યુઅલ આપણે શોધી લીધા. હવે આપણે જોઈએ સર એડી બ્રાન્ચમાં, તો એડી બ્રાન્ચમાં જે પ્રવાહ છે એ I1 - I2 છે. ચલો I1 આપણી પાસે છે 5/3, I2 છે 5/8. તો ક્લિયર છે કે આપણને એડીમાંથી કેટલો મળશે 5/8 એમ્પિયર. ચલો પછી આપણે જોઈએ કે બીસી બ્રાન્ચમાં, તો બીસી બ્રાન્ચમાં આપણે જોયું સર પ્રવાહ I2 + I3 થાય. I2 આપણી પાસે છે 5/8, I3 છે 15/8, એટલે 20/8. ક્લિયર છે કે આ વેલ્યુ આપણને કેટલી મળશે 5/2 એમ્પિયર. અને પછી બ્રાન્ચ છે આપણી પાસે સીડી. સીડી બ્રાન્ચમાં આપણો જે પ્રવાહ છે I2 + I3 - I1. તો આપણે જોયું કે I2 આપણી પાસે છે I2 + I3 આપણી પાસે આવ્યો 5/2 ઓછા I1 પણ કેટલો છે 5/2. તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવશે 0 એમ્પિયર. ચલો ક્લિયર. તો આ રીતે આપણે દરેકે દરેક બ્રાન્ચમાંથી પસાર થતા પ્રવાહને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો ઉદાહરણ નંબર 7 આ રીતે તમારે યુઝ કરવાનું છે. જો તમારી 3 ઇક્વેશન સાચી તો તમે સહેલાઈથી એનું કેલ્ક્યુલેશન કરી શકશો. તો અને દરેકને લોપની રીત સારી આવડવી જોઈએ જ્યારે આના દાખલા ગણો છો ત્યારે. ચલો ઓકે, તો બંને દાખલા હવે કેલ્ક્યુલેટ કરી નાખવાના અને થિયરીને રાઇટઅપમાં લઈ લેવાની. થેન્ક યુ.